હેલો, કેમ છે બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે જો ઓલી સાઈડ ઘઉં પણ થઈ ગયા બધા કમ્પ્લીટ વાવી કાઢવી, અને આ આખું ખુલ્લું પડ્યું એમાં આપણે રોપ કરવાનો છે. તો રોપ માટે તો જો અત્યારે ટ્રેક્ટર આપણે રોટાવેટર કહેવાય ને, હા રોટાવેટર છે. તો અત્યારે આપણે આ કરવાનું છે. અમારે જો કાકા આવેલા છે, કાકા બેઠા. અત્યારે તો અમારા રોટાવેટર અત્યારે ચલાવવાનું છે આમાં. તો મને તો આવડતું ને, આપણે પછી એવું લાગે ને તો ઘડીક મેળવી કાર્ય મને આવશે એટલે આપણે ઘડીક આંખશું, બરોબર ને? તો કરો તમે તારે, તમે ઘડીક ચાલુ કરી દો, પછી ચાલુમાં હું લઈ લે તમે તારે. તો આમાં શું છે અત્યારે બધામાં રોપ આખામાં કિન નાખવાનું છે. કેટલા વીઘા દેવો છે? 1 વીઘો છે, હા 1 વીઘા દેવો છે ગાળો. તો આમાં રોટાવેટર હાકી કરવી, પછી કેરા પાળા બધું કરીને કરી નાખશું ધીમું ધીમું. લઈ જાવ દિવસ પેલા ગોળે નહીં આવે, ઢેફા ભાંગવા પડે ને એવું કાંઈ નહીં, બધું બાંધી ગયું. નાખી નાખી એટલે બધું એકદમ લાપસી જેવી કિન્ના. સુરેશભાઈને તો આવડે છે આપતા. આથી જ લઈ જાઓ ધીરે ધીરે. આપણે રોપનું કિન્ના ખમસારો હોય ને, રોપની ભેગી પછી છે ને હારો રીંગણી નાખી દેવાની છે. તો રોપ પાકવાની તૈયારી થઈ ને ત્યાં રીંગણી મોટી થઈ જાય, એટલે એક પાકમાં 2 પાકમાં ફાલ લેવાય જાય રીંગણી મોટી. રેસ વધારે તો એવું છું ત્યાં વધારેલો છે ઓલા ભાઈએ, એથી વધારેલો છે ને. હા એટલે તો તમને ફાવે કે હાંકી નાખો ને એકવાર? હે ને ભાવતું આમને માકી નાખ, આમને માકી નાખે ને. હવે તો ધીમે ધીમે કરી જશે, ચાલુ કરી જાય તમે તારા. રોટાવેટરમાં તો ધૂળ એટલી ઉડે, કઈ દેખાવાનો છે એટલી. આ ધૂળ બહુ ઉડાડે ને, રોટાવેટર નાખવામાં ધૂળ એટલી ઉડાડે ને કે ડ્રાઈવર કોણ છે એ જ ખબર ન રહે, એટલી ધૂળ ઉડાડે. જોવા તમે વીઘામાં કેટલી 15-20 મિનિટ જેવું થાય થોડું થોડું હાંકવામાં. અને આજ ડુંગળીમાંથી પાણી સરવું હતું. જો આપણે ઘઉં કરી નાખેલા છે, તો ઘઉં જો આ ટાઈપના ઘઉં થઈ ગયા. ઘઉં સારા થઈ ગયેલા છે, ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ ને સારો ઉગાવો આવેલો છે આખામાં. 2.5 વીઘા ઉપર છે, ઘઉં સારા થઈ ગયેલા છે. ઘઉંના બિયારણમાં તો ટુકડી ઘઉં કરેલ છે, ટુકડી ઘઉં. તો ટુકડી ઘઉંમાં તો સારો ઉગવાયો. આ બધા જ ઘઉં જ કરેલા છે. પાણી માગે છે તો 1-2-3 દીમાં પાણી પણ પાઈ દેવાનું છે આપણે. આ છે પાવડી, આ છે 500.
પાંચું હારો લઈ લીધેલું હતું અને પછી આ દાંતી આપણે હારો લઈ લીધેલી હતી. ટ્રેક્ટરને હારો બધું લઈ લીધું પછી એક કામ ને એટલે બધા કામ થઈ જાય ખેતીમાં હાથી લકડામાં બધા કામ આવી જાય એટલે રેડી થઈ જાય. આપણે તો એક આંટો મારવો છે આમાં થોડીક વારથી, કારણ કે એક અને અમારા જો આ નટાભાઈ ખેડૂત તમારે કાંઈ ઘટે જ નહીં. આમાં આપણે શું નાખવાનું શું છે એ તો કે આ બધું આમાં વિડીયોમાં આમાં આપણે શું કરવાનું છે? આમાં રોપ કરવાનું છે અને બીજું શું કરવાનું છે આપણે આમાં? ડ્રાઈવર અમારા સાલુમાં ઉતરી જા અને ટ્રેક્ટર એને હાથે એક વાયલું થાય રોટાવેટર. હા અમારા ડ્રાઈવર માઠું દેખાતું ને એટલું બધું ચડી ગયું વગર ડ્રાઈવરે અમારા ટ્રેક્ટર વાયલું મેળવવાનું ગોહાટું હેઠળ ઉતરા ઉતરી પાછા લાગી જાય. એક સાહમાં હકાર્યું ધીમું જેટલું ફાવે એટલું થોડું હકાર્યું. આ કાયમ માટે તો આ લોકોને કેટલી ધૂળ ઉઠતી હોય ખેડૂત બોનું ખેલું નથી, અઘરું છે. એ લોકોનો કાયમનું હોય કે એમાં થોડા એવડે કાંઈ ઓલું થવા છે. અમારા ગામમાં કોઈને ટ્રેક્ટર નહોતું, પહેલાનું છે ટ્રેક્ટર એવડે લોકો પાસે પહેલેથી એના ટ્રેક્ટર હતું ને લોકો પાસે વલ્લભદાદાની પાસે. હા પાળી રહેવા જો. હા આમાં કાંઈ વાંધો નહીં, કહી દે. કટર પણ ચાલી ગયું. હવે તમે જોવો અમારા ડ્રાઈવર છે કાકા, તમે જોવો આગળ કેવા હોય. રોકી જતો મજા લીજો. હવે તમારે ઓળખાય નહીં ને એવા થઈ જાય. આ તો 1.5 વીઘાનું કર્યું ત્યાં આવા થઈ ગયા 10-15 વીઘા હોય તો કેવું થાય? કાકા ઓળખાય ને એવા થઈ ગયા. આવી રીતે જે બધું ખેતીનું કામકાજ રેડી કાકા રેડી. મસ્તીનું કામ થઈ ગયું. રોટાવેટર રાખે કાર્વિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે આગલા વિડીયોમાં.